અમદાવાદ ભાજપના ઉમેદવારોની એક્સક્લુઝિવ યાદી ન્યૂઝ રૂમ ગુજરાત પર જે છે તે જોવા મળી રહી છે। કેતન પટેલને ગોતા બોર્ડમાંથી ટિકિટ મળી હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। રાજશ્રી પટેલને ચાંદલોડિયા બોર્ડમાંથી ટિકિટ જે છે તે મળી છે। નીરજ ગજ્જરને સાબરમતી બોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટી છે તેમણે ટિકિટ આપી છે। કેતન પટેલ ગોતા વોર્ડની અંદર ભૂતપૂર્વ કોર્પોરેટર એટલે કે ચાલુ ટર્મના કોર્પોરેટર હતા। ફરી એકવાર ભાજપે તેમને ટિકિટ આપી હોવાના સમાચાર મળી રહ્યા છે। દરેક વોર્ડમાંથી મોટા ભાગની યાદી સામે આવી છે। બબ્બે નામો બે ઉમેદવારોના નામ સામે આવી ચૂક્યા છે। ઇન્ડિયા કોલોની વોર્ડની અંદરથી ભરત કાકડિયાને રિપીટ કરાયા હોવાના સમાચાર। ખોડલધામ સમિતિની અંદર અમદાવાદ પૂર્વ વિસ્તારના મહિલા કન્વીનર રહી ચૂકેલા ડોનિકા બુઆ મહિલા આગેવાન છે નિકોલ વિસ્તારની અંદર। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ભારતીય જનતા પાર્ટીના લિસ્ટો જે છે તે સામે આવી રહ્યા છે। અમદાવાદની અંદર લિસ્ટ સામે આવ્યું છે ત્યારે અમદાવાદ ભાજપના ઉમેદવારને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અમદાવાદ ભાજપના ઉમેદવારોની એક્સક્લુઝિવ યાદી ન્યૂઝ રૂમ ગુજરાત પર જે છે તે જોવા મળી રહી છે। કેતન પટેલને ગોતા બોર્ડમાંથી ટિકિટ મળી હોવાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। એક્સક્લુઝિવ સમાચાર, સૌથી મોટા સમાચાર જોવા મળી રહ્યા છે। અજય દેસાઈને ગોતા બોર્ડમાંથી ટિકિટ મળી છે। રાજશ્રી પટેલને ચાંદલોડિયા બોર્ડમાંથી ટિકિટ જે છે તે મળી છે। એક બાદ એક લિસ્ટો ભારતીય જનતા પાર્ટીના જાહેર થઈ રહ્યા છે। સત્તાવાર નામોની યાદી જે છે તે જાહેર થઈ રહી છે। એ બાદ હવે અમદાવાદના ઉમેદવારોની પણ યાદી જે છે તે જાહેર થઈ ચૂકી છે। નીરજ ગજ્જરને સાબરમતી બોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટી છે તેમણે ટિકિટ આપી છે। ચેતન પટેલને સાબરમતી બોર્ડમાંથી જે છે તે હાલ ટિકિટ આપી છે। ત્યારે ન્યૂઝ રૂમથી પ્રદીપ જોડાયા છે મારી સાથે। પ્રદીપ, ભારતીય જનતા પાર્ટીની એક બાદ એક યાદીઓ જાહેર થઈ રહી છે। અમદાવાદના નામો પણ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે। બિલકુલ ભાવિક, આ એક્સક્લુઝિવ યાદી ન્યૂઝ રૂમ પાસે આવી છે। શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આટલા નેતાઓને ફોન કરીને જાણ કરી દેવામાં આવી છે। આ નેતાઓને ટિકિટ આપવાનું લગભગ ભાજપે નક્કી કરી દીધું છે। એટલા જ માટે યાદી સામે આવી ચૂકી છે જેમાં એક બાદ એક નામ છે। સૌથી પહેલું નામ કેતન પટેલ ગોતા વોર્ડની અંદરથી છે। પૂરેપૂરી શક્યતા રિપીટ થવાની। કેતન પટેલ ગોતા વોર્ડની અંદર ભૂતપૂર્વ કોર્પોરેટર એટલે કે ચાલુ ટર્મના કોર્પોરેટર હતા। ફરી એકવાર ભાજપે તેમને ટિકિટ આપી હોવાના સમાચાર મળી રહ્યા છે। અજય દેસાઈ ગોતા વોર્ડની અંદરથી તેમને ઉમેદવારી મળી હોવાની વાત છે। રાજશ્રી પટેલ ચાંદલોડિયા વોર્ડ, યશ જાદવને ચાંદખેડા વોર્ડ, મમતા રાણાને ચાંદખેડા વોર્ડમાંથી દરેક વોર્ડમાંથી મોટા ભાગની યાદી સામે આવી છે। બબ્બે નામો બે ઉમેદવારોના નામ સામે આવી ચૂક્યા છે। નીરજ ગજ્જર સાબરમતી વોર્ડ, ચેતન પટેલને સાબરમતી વોર્ડ, વિરલ વ્યાસ રાણીપ વોર્ડની અંદરથી ટિકિટ આપવામાં આવી હોવાની શક્યતા। સાથે જ પ્રવીણ પટેલને કાટલોડિયા વોર્ડ, રંજુબેન પટેલને થલતેજ વોર્ડ। આ એક્સક્લુઝિવ યાદી ન્યૂઝ રૂમ બતાવી રહ્યું છે। અમદાવાદ શહેરની યાદી છે આ। વિશાલ પટેલને શાહીબાગ વોર્ડની અંદરથી ટિકિટ આપવામાં આવી હોવાના સમાચાર। પ્રદીપ દવેને સ્ટેડિયમ વોર્ડ, મુકેશ મિસ્ત્રી પણ સ્ટેડિયમ વોર્ડમાંથી છે। સની ખાનચંદાની સરદારનગર વોર્ડની અંદરથી સની ખાનચંદાની ફરી એક વખત રિપીટ થયા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। ત્યારબાદ લવ ભરવાડને નરોડા વોર્ડ, ધરમસિંહ દેસાઈ બોડકદેવ, આશીષ પટેલને જોધપુર, ભરત કાકડિયાને ઇન્ડિયા કોલોની વોર્ડ, ફરી એક વખત ઇન્ડિયા કોલોની વોર્ડની અંદરથી ભરત કાકડિયાને રિપીટ કરાયા હોવાના સમાચાર। દીપક પંચાલ નિકોલ વોર્ડની અંદરથી ફરી એકવાર રિપીટ કરાયા છે। વિવાદોની વચ્ચે દીપક પંચાલને રિપીટ કરાયા છે। અને એક વખત નિકોલ વિસ્તારની અંદર વરસાદી પાણી વખતે તેમનો વિરોધ થયો હતો, તેમ છતાંય તેમને રિપીટ કરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ડોનિકા બુઆ નિકોલ વોર્ડની અંદરથી ટિકિટ આપવામાં આવી છે। ખોડલધામ સમિતિની અંદર અમદાવાદ પૂર્વ વિસ્તારના મહિલા કન્વીનર રહી ચૂકેલા ડોનિકા બુઆ મહિલા આગેવાન છે નિકોલ વિસ્તારની અંદર, પાટીદાર સમાજમાંથી આવે છે। તેમને પણ રિપીટ કર્યા, મતલબ તેમને ટિકિટ આપી હોવાની વાત સામે આવી રહી છે। ત્યારબાદ મુકેશ પટેલ અમદાવાદ કોર્પોરેશનની અંદર ચેરમેન રહી ચૂક્યા છે। વિરાટનગર વોર્ડની અંદરથી આવે છે, તેમને રિપીટ કરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। અનુબેન પટેલને અસારવા વોર્ડમાંથી ટિકિટ, અનુબેન પટેલને ફરી એક વખત રિપીટ કરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। અસારવા વોર્ડની અંદર મહત્વની ભૂમિકા તેમની। અસારવાની અંદર આવેલી સિવિલ હોસ્પિટલની અંદર સતત દર્દીઓ માટે ખડે પગે રહેનાર અનુ પટેલને રિપીટ કરાયા હોવાની વાત। આ સાથે જ પંકજ ભટ્ટને ખાડિયા વોર્ડમાંથી, જૈનિક વકીલને પારડીમાંથી, સ્નેહાબા પરમારને વાસણા વોર્ડમાંથી, કરણ ભટ્ટને
મણિનગરમાંથી ટિકિટ આપ્યા હોવાના સમાચાર. પ્રતિભા દુબેને અમરાઈવાડી વોર્ડ, પરાગ નાયકને ખોખરા, પરેશ પટેલને વસ્ત્રાલ, પ્રકાશ ગુર્જરને ઇન્દ્રપુરી વોર્ડની અંદરથી ટિકિટ આપી હોવાના સમાચાર છે. કમલેશ પટેલ ઉર્ફે દાઢીને ભાઈપુરા વોર્ડમાંથી ટિકિટ આપી હોવાના સમાચાર. મૌલિક પટેલને ઈસનપુરમાંથી, સની દેસાઈને ઈસનપુરમાંથી, માનસી સોલંકીને લાંભામાંથી અને સાથે જ ઉન્મિલ હાથીને વેજલપુર વોર્ડમાંથી. આ એક્સક્લુઝિવ યાદી અમે આપને બતાવી રહ્યા છીએ. આ 30 કરતાં વધારે ઉમેદવારો અમદાવાદ શહેરની અંદર, કોર્પોરેશનની અંદર કેટલાક નામો રિપીટ થાય તેવી પૂરેપૂરી સંભવત શક્યતાઓ છે. જેમાં સૌથી વધુ નામ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદરથી રિપીટ તરીકે આવી રહ્યા છે અને રિપીટ એવા નેતાઓને મૂકવામાં આવ્યા છે કે જે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે. ભલે પછી અનેક વખત વિવાદોમાં આવ્યા હોય, પરંતુ સંગઠનની અંદર ક્યારેય પીછેહટ ન કરી હોય એવા અમદાવાદ કોર્પોરેશનની અંદર નેતાઓને રિપીટ કરાયા છે. 30 કરતાં વધારે નામોની અંદર લગભગ 25 જેટલા નામોને રિપીટ કરાયા હોવાની એક્સક્લુઝિવ યાદી આવી રહી છે. આ કેટલાક નેતાઓને ફોન કરીને જાણ કરાયા હોવાના પણ સમાચાર છે. એક બાદ એક યાદી સામે આવી રહી છે, જેમાં ન્યૂઝરૂમ પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ યાદી કે જેમાં ફોન કરાવીને જાણ કરાઈ હોવાની વાત અત્યારે હાલ સામે આવી રહી છે. ભાવિક, બિલકુલ પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.